કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને આપણે વાડી અત્યારે આવી ગયા છીએ દવા છાંટવા માટે. દવામાં તો છે જો આ બાયો 99, પછી છે આ સેટ આપણે સ્ટીમરીચ, અને અહીંયા છે આપણી સ્ટીમરીચ બાયોફિટ કંપનીનું છે આ બધું આપણે. અને આનો આપણે અત્યારે આજે સ્પ્રે કરવાનો છે, કારણ કે મગફળીની અંદર થોડોક શું છે કે ગ્રોથ વધે અને સારી થઈ જાય, અને થોડો ખૂકો પણ હોય તે પણ અટકી જાય. અને આમાં તો શું છે કે જો મગફળી આ રીતની દેખાય છે ને આ ખેતરમાં જો કે આખું લીલકાઈ ગયું છે, અને આ ખેતરમાં થોડીક તકલીફ છે. હવે આને શું કરીએ, એક વખત દવા બે વખત છાંટી લઈએ, અને જો ન આવે તો કંઈક પાછું કંઈક વાવવાનો કંઈક મેળ કરશું આપણે. ડબલ ફજે તો તમારે છે જ આ વખતે ખેતરમાં, એક થોડુંક ઓછો ઉગાવો છે એની હિસાબે. તો ચાલો આપણે દવાને પણ કન્ટિન્યુ કરી દઈએ ચાલુ છાંટવાનું, અને પછી એવું લાગશે તો કંઈક વિચારવાનું શું કરું શું નહીં. થોડાક દિવસ પછી રિઝલ્ટ જોઈ લઈએ અને વળગી જાય આપણે ગાય દવા છાંટવા માટે. નિસર્સમાં આવી ગયા, અને આ સ્કૂલની બધી છોકરીઓ આજે નખ લેવા આવ્યું, કાલે જોઈ ગયું ત્યું ને આજ લેવા આવ્યું. કેમ ચાલો પાસ કર લે. તારું શું જોઈએ? હું અહીં કહેતી હતી કાલે આવી હતી. કા હાલો નખ લેવાઈ જાવ, નખ લઈને જાવ. હાલો છત્રી કોને પડી ગઈ નવી નવી? ઓહો હમણાં લીધી લાગે, ખરીદી કરી લાગે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખીને શુભેચ્છા. તો સવારના 10:30 જેવો ટાઈમ થઈ ગયા છે, અને મમ્મીની જો તૈયારી કરે છે હવે ભરેલ શાકની. અમારે હમણાં તો રીંગણા ને બટેટું ને ભીંડા ને બધું લીધું છે, તો મમ્મી કે આજે પાછું બનાવી નાખીએ. અને સવારમાં જીગ્નેશ ગયા છે દવા છાંટવા, તો સવારનો જ વરસાદ ચાલુ થઈ ગયો. જો તમે બધાએ કાલે વરાપતિ સરસ મજાની, તો બધાએ દવા છાંટવા વયા ગયા હતા. તો આજે પણ બધા ગયા, કાલે વરાપતિ એટલે આજે બધા ભાગ્યા હોય. અને આજે તો વરસાદ ચાલુ થઈ ગયો સવારનો, આમ ફરફર ચાલુ જ છે. ઝરમર વરસાદ. જો તમારે કોને કોને છે કોમેન્ટ કરજો. આ હું મા દીકરી પાસે આવી કે ગીત નથી વાડીએ ચાનું કાઢી વાડીમાં ગયા હોય, વાડીમાં નિંદા એવું જોઈ ને એને તો ન હોય વાડીમાં. તો જય શ્રી કૃષ્ણ. કામ લઈને હવે પકડી જાય. પપ્પાને જાવું તો વંથલી, તો એ તો રહ્યા વંથલી કે હવે હું છે ને ભરત શાકી બનાવશે. કેમ જાવું તું વંથલી, પણ હવે રહી ગયા એટલે જાજો, હવે જવું હોય તો હાલો પપ્પાને શાક કરી દે. જો કામ કરે છે ને, હાલો કંઈ શાક કરે છે. વાડીવાળાને રાહ જાય છે, પણ વાડીવાળા લગભગ નહીં આવે, કંઈ નક્કી નહીં. મમ્મી બધી તૈયારી કરવા માંડ્યા છે એ બધું. હે ગાડીમાં પ્રોબ્લેમ હશે, કાંઈ નક્કી નાખી. બેટરી લો હે એમાં. આપણે વાડીએ તો છે કે વરસાદ પણ ફૂલ હતો ને, તે દવા તો હરકી છટાણી નહીં, થોડી ઘણી છાંટીને પાછા ભાગીએ ઘરે. જો વરસાદ પણ હજુ ચાલુ જ છે આપણે અંદર. અને ઘરે આવ્યા તો મમ્મી તો આજે તો શું છે કે શાક બનાવે છે ભરત. અમારે તો અઠવાડિયામાં એકાદ વખત તો આ શાક હોય જ એમ. કેમ મમ્મી? હા, બધી વસ્તુ મિક્સમાં. હું શાકભાજી કે બાકી ન રહેવું જોઈએ, બધું આવી જવું જોઈએ. જો આમાં ડુંગળી, બટેટા, રીંગણા, મરચાં, ભીંડા, હા એ બધું એ ટુ ઝેડ. ને પપ્પા થોડીક મદદ કરવા બેસી ગયા છે. હા, વંથલી જવું હતું, તેને વંથલી રહ્યું વરસાદનું, ને આપણે દવાનું રહ્યું, ને એને વંથલી જવાનું રહ્યું. ને આને તો અહીંયા શું છે કે હંચાનું કામ તો અમારે કાંઈક ને કાંઈક હોય. નવું કામ પાછું આપણે સોંપી દીધું છે અત્યારે, ચેન નાખવાનું કામ. કારણ કે અંદર શું છે કે મોબાઈલને એવું કંઈ રહે નહીં, એટલે ચેન નાખવાનું નીકળી જાય ને ટૂંકો થાય, એટલે અહીં હંચાનું કામ વર્ગી ગઈ છે. ચાલો કમ્પ્લીટ ભરાઈ ગયો છે. બટેટા અને બધું કમ્પ્લીટ થઈ ગયું, રીંગણા, ડુંગળી. હવે આપણે વઘારવાનું છે. જો મમ્મી પહેલાં લસણ ને એવું બધું કમ્પ્લીટ મારી દઈએ, વઘાર કરી દઈએ. ચાલો જો આપણું તેલ પણ કમ્પ્લીટ આવી ગયું છે. તેની અંદર રાઈ, લસણ, જીરું ને હવે લીંબુ, મીઠો લીમડો આપણે. હવે બધું આવશે. પહેલાં બટેટા જ વઘાર નાખીએ.
પેલા બટેટા શરૂઆત બટેટાથી કરવાની એમ ને, એટલે બટેટા પહેલા બફાઈ જાય એને હલકા ચડી જાય. તેલમાં રાખી દઈ કપડાઈ નાખીએ ને એટલે બટેટું એકદમ સડી જાય પછી બીજું શાક નાખે. પેલા બટેટાનો વાળો લઈ લીધો છે, હરખા વ્યવસ્થિત ચડી જાય પછી બીજો મટીરિયલ નાખવાનું. ને તો બટેટું થોડુંક મોડું ચડે, અત્યારે થોડુંક શું છે કે ભેજવાળું વાતાવરણ હોય એની હિસાબે બટેટું મોડું કરે મોડું રાખે. આપણે બટેટા પણ ચડી ગયા છે વ્યવસ્થિત. બટેટા સડી ગયા છે જો હવે 50% ચડી જાય ને એટલે 50% તો પછી આના ભેગા ચડી જાય બધું મટીરિયલ ભેગું. બધું શાક અંદર ઉમેરી દઈએ મસાલા સહિત, ડુંગળી આખી. હવે તેને વ્યવસ્થિત હલાવી નાખીએ આપણે. આવી રીતે હલાવી નાખીએ એટલે બધું વ્યવસ્થિત મિશ્રણ થઈ જાય પછી તેને કુકરનું ઢાંકણું બંધ કરી અને બફાવા માટે મૂકી દેવાનું. ખાલી હવા છોડવા ખાલી હવા જેવી તેવી ભરાઈ જાય ને એટલે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું. ત્રણ વાર ચાલુ જ છે અમારે, અને મમ્મી વળગી ગયા છે સિંગ શેકવા માટે. હવે બીજા ખાવામાં તો અમારે શું છે કે એને રમતા રમતા ખાવાનું હોય. જો રમકડા બધાય બાજુમાં છે ને, સ્કૂલેથી ભણીને આવીને એટલે રમવાનું અને જમવાનું બંને ભેગું સાથમાં. અને અહીંયા મમ્મી શેકે છે, સિંગ બનાવે છે. અમે શું છે કે થોડીક ભાગમાં પણ મોકલવાની છે ભવ્યભાઈ માટે. છેલ્લો ગાણો હોય છે, કેટલાક બાકી છે હજી. આ છેલ્લો ગાણવો છે શેકાઈ ગયા. જો હજી તો સિંગ નાખેલી છે ને, મસ્ત મજાની સિંગ બની જાય. ને આવી રીતથી થેલીમાં ભરી દઈએ ને, એટલે ગરમે ગરમ રહે અસર ગરમા ગરમ રહે એટલે મસ્ત મજાની સિંગ બની જાય આપણી એકદમ. દાણો રહી ગયો હોય ને થેલી ભર દે એટલે શેકાઈ જાય બફાઈ જાય. આ રોટલી પૂરી કરી અને સિંગનો વારો લીધો. પોતાને જમવાનું તો જે બાકી છે એ પણ સિંગ શેકી અને જમી લે. હવા વરસાદનું મેં ગોદડું ધોયું, પપ્પા ના પાડતા હતા ને ધરાર ધોયું મેં ગોદડું. અને એ બધા નહીં ખાતા પતરાય પાછો ચાલુ થઈ ગયો. મમ્મી જો સિંગ શેકતા શેકતા જો કોણીએ બાણા હાથે જ દાજે. બકરીઓ દી ગઈ આમ હકરવા ગયા. મમ્મી કોણીએ દાજી ગયા, હકોરવા ગયા ને તાને તો હું નખપાલીશ મમ્મી ત્યાં. હાલો દેશી જુગાડ જો, નખપાલીશ ભૂઈ જાય એટલે તરત રૂજાઈ જાય, પલરે નહીં. તો દ્વિજાબેન લગાડી દઈશ જો. હા રોહે હો બા, હાથ ફેરવો એટલે ફરફરો ના કરે. ફરફોલો થાય સારું નહીં તી કરતા. બસ છે પંખો કરવો બાર્યો બીજા ફૂક માર. હવે એ બી હવે ન લગાવી દે. લાવો લગાવી દો. આ બસ છે મમ્મી બહુ બરાબર છે દકો એ ન લગાવે મમ્મી, પાવડર બીક લાગે ને, પાવડર લગાવી દે. બીજાને બાર ન લગાવી હેગી જો બીક લાગે એ કે. તો ચાલો બધું કપડાં હવે અંદર લઈ જાવ, શાંતિથી સુઈ જાય. કેમ મમ્મી હવે એ કપડાં હવે સુઈ જ જવું છે ને? આગળ બંધ કરી આવો છત્રી લઈને જાવ તો હું ભૂલી ગઈ, હું ગઈ હતી ને ભૂલી ગઈ કપડાં ધોવા. આગળ જા એ તો એમણે જા સાટા ક્યાં આવે છે બહુ. કામ છે એ બેન જો અમારે આવી ગયા ખાવા જો. સેવ નાખ્યા ભેગી આવી ગઈ ચક્કી ખાવા. સરસ મજાની ખાઈ છે, ઉડી ગઈ. હાલો બીજા બેન હવે એક ગઈ છે એટલે કઈ આવશે કે હાલ વાંચીએ ખાવાનું, એટલે પછી પાછી આવશે બીજી. સરસ મજાનું નવું ફ્રૂટ અમે તેથી લઈ આવ્યા હતા. હા પણ છે ને પટ્ટું રાખ્યું હતું તો ખાવાનું બાકી છે, તો ખાઈ નાખીએ. કેમ દીધું? તો ચાલો ખાઈ લઈએ. તો ચાલો અમારે લાઈટ તો જે એવી જ નથી, 4 વાગી ગયા છે તો હજી લાઈટ નથી એવી, ક્યારની વહી ગઈ છે. તો આવજા આવજા કરે છે સવારની લાઈટ. તો ચાલો બીજા બેન અમે જો એટલે સવારની નહીં વહી જાય, આવજા આવજા સવારની કરે તેમ કહું છું. લીચી ખાવા બેસી ગઈ છે. ઝટકા આવે છે, ઝટકા લાઈટુના આવે છે. તો જેમ માણાના ઝટકા આવે ને એમ લાઈટુના ઝટકા આવે છે. એમ બીજા એમ ઝટકા આવે ને એમ આવે છે. તો ચાલો હવે મમ્મી આરામ કરે છે, કઈ કામ છે નહીં. તો કાલે તો ગોદડું હતું, સાસુ બે મળીને ગોદડું બનાવતી હતી. તો દીકરી વહુ નહીં, માં દીકરી એમ માં દીકરી શું કહેવાય. તો ચાલો હવે એવું જ કંઈ કામ છે ને એટલે પેલું કરી નાખ્યું. કારણ પૂરું હાઈને ફિનિશ કરી નાખ્યું. મમ્મી એને ગાંઠિયા બનાવવા હતા ને તો આપણે કંઈ બનાવવા નહોતું ને, તો પછી આપણે હાઈને બેઠો હતા ને તો થઈ ગયું હતું.
તો અહીંયા ઢોસાનું બેટર એ તૈયાર નથી ને ઢોસાવાળી કાંઈ બનાવવાનું થતું નથી પકાઈ નાખો આ લીચી તને ખવડાવી દો હાલો લીચો આપણે લીચી ફોલીએ તો એમ કેવું નીકળે સારું જ નીકળે જો લીચીની અંદર આવું નીકળે મને પાણીમાં મોઢું આવી ગયું ખાણીમાં મોઢું મોઢામાં પાણી હાલે જેવું તો હવે આપણે ખાવું કેક મજા આવે મસ્ત હે ઓહોહોહો. અને ઢાંકણું હેઠું રહે કે ટીપા પડે તો માખીયું બહુ થઈ પડ્યું છે એટલે માખીયું થાય નહીં આપણે તો ચાલો સરસ મજાનું બી છે એમાં કેટલું મસ્ત નીકળું છે બી તો મેં રાખ્યું છે વાવું ટ્રાય કરવીશ તો ઉગે ને તો ચક્યું કેવી ચીચી કરે છે કેવું લાગ્યું મજા આવે ને દીકુ તો ચાલ ખાઈ લે બધી ફોલ તો જેટલી ભાવે એટલી ખા બગડી લે એ કાઢ નાખીએ ને હારી હારી ખાઈ લઈએ બગડી જલ્દી જઈએ આ ચક્કી બેન ઓસરીમાં આવ્યા હતા પાછા વહી ગયા પાયર ઉપર બીજા બેને લીચી ખાઈ લીધી હવે ફૂલ ટાઈમ જો દાડે બોલ હું એ રમી લીધું હવે દીજા બેન ડાન્સ કરે ને બાય એને બંદૂક મારે હાલો રહી ગઈ બારનું નિશાન સારું છે ભાઈ જો વરસાદ ચાલુ જ ચાલુ છે ધીમી ધારે સવારના હમણાં આવે છે ને ટાઈમ પાસ થાય છે હવે બધાનો આપણે થોડુંક કામ છે એ કરવા મળીએ આપણું કામ તો હોય જ સંચાનું તો દીજાબેન છે હલવાઈ ગઈ છે પાછળ બીજાને ગોલી ખોવાઈ ગયા લો એ બાપરે હરખાય મૂક જનો દરવાજા આમ તેમ થાય ને સેટિંગ વિખાઈ જાય ને તો ઢોસડા હે બીજા બેન આમ કહેતો રમે છે પાછા બ્લોક હું રમવા માંડ્યા ટાઈમ પાસ એને બાય ને રમતા હતા કેમ દીકુ મજા આવે ને નીચે બેહો ને કાલે બધાને રમાડતી હતી પરમ દિવસે ચાલો વરસાદ પાછો ચાલુ થઈ ગયો ઘડીક વિરામ લીધો પાછો ચાલુ થઈ ગયો છે દાણો દાણો ખરતો હતા આવો તમારે કોને કોને સી કમેન્ટ કરજો અમારે તો છે એક ધારો તો ચાલો એ બેન રમવા માંડ્યા છે वाह पूछो ने क्या पूछनी है तुम मेरे साथ खेलोगे यस तो चलो इसका बॉक्स बनाओ बनाओ तुम बनाओ आप नहीं बनाओगे नहीं मैं भी बनाऊंगी इतने बॉक्स में बनाओ ओके ચાલો બોક્સ બનાવી લેવા બીજા માટે ચાલો જો આપણે પણ ધાબે આવી ગયા વરસાદ રહી ગયો તો ચાલો જોઈ આવીએ આમ ફરતી કર જોઈએ છે ને તો અમારે તો વરસાદ જ એટલો અત્યારે પડી ગયો સવારથી અત્યાર સુધીમાં વાત પૂછોમાં દી પણ આથમી ગયો છે અત્યારે ઝાલર પણ વાગે છે અત્યારે એટલે દી પણ આથમી ગયો હોય અને ખેતરોમાં તો જો અમારે પાણી ભરાઈ ગયા બધા લાગડ જો છે ને ખેતરમાં જો અમારે ફરતી કોર પાણી અત્યારે છે અને વરસાદે પણ એવો પડી ગયો છે ને કે વાત પૂછોમાં તમે અને બીજા બેન જો અમારે પાણીમાં રમવાની ના પાડી તો પાણીમાં જો હોય વર્ગી ગઈ પછી આગળ મમ્મી આવશે ને તો રાયડ થાય અને વરસાદે પણ સારામાં સારો હતો જ તો કે વાત જવા દે સવારમાં વાડીએ ગયા હતા પણ વાડીએ તો કાંઈ દવા છટાણી જ નહીં આપણાથી પંપને બધું મૂકીને વયાવવું પડ્યું એમણે એવો બધો વરસાદ પડ્યો હતો ને અત્યાર સુધી વરસાદ ચાલુ રહ્યો છે અત્યારે વાતાવરણે જો કાંઈક આમ અલગ જ દેખાય છે આખે આખું
બધું છે. અને વિડીયોને પણ હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી હોય તો ગાયકા કરી નાખજો. અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરી અવનવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ઓકે, ટાટા, બાય બાય.